અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક બહુ મોટી ખુશખબર સામે આવી છે. હવે કેલિફોર્નિયા સ્ટેટમાં દિવાળી પર સરકારી રજા મળશે. તો અમેરિકાના સૌથી મોટા પ્રોસ્પરસ અને ફેમસ સ્ટેટ્સમાંથી એક એવા કેલિફોર્નિયાએ દિવાળી પર ઓફિશિયલ રાજકીય રજા એટલે કે સ્ટેટ હોલિડે જાહેર કરી દીધી છે. એનો અર્થ એ થયો કે હવે દિવાળીના દિવસે કેલિફોર્નિયાની સરકારી ઓફિસો, સ્કૂલો અને કેટલીય સંસ્થાઓ સહિત ઇન્સ્ટિટ્યુશન્સ હવે બંધ રહેશે. તો અમેરિકામાં દિવાળી પર સરકાર રજા જાહેર કરનારું કેલિફોર્નિયા ત્રીજું સ્ટેટ બની ગયું છે. એની અગાઉ પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટમાં દિવાળી પર રજા જાહેર થઈ ચૂકેલી છે. રિપોર્ટ્સ પ્રમાણે કેલિફોર્નિયાના ગવર્નર ગ્રેવીને 17 ઓક્ટોબરે જે આ ડિસિઝન પર સહી કરેલી, આ બિલ ભારતીય મૂળના એમએલએ એશ કાલરાએ વિધાનસભામાં મૂક્યું હતું, જે સપ્ટેમ્બરમાં બંને સત્રોથી પાસ થઈ ચૂક્યું છે. હવે ગવર્નરની મંજૂરી પછી આ કાયદો ઓફિશિયલી લાગુ પણ થઈ ગયો છે. તો કેલિફોર્નિયામાં લગભગ 10 લાખથી પણ વધારે ભારતીય મૂળના લોકો રહે છે. એટલે આ ડિસિઝન ઇન્ડિયન કમ્યુનિટી માટે ગર્વ અને સેલિબ્રેશન બંનેનો અવસર બની ગયું છે. તો ન્યુયોર્ક સિટીમાં પણ ગયા વર્ષથી બધી જ પબ્લિક સ્કૂલોમાં દિવાળીની રજા આપવામાં આવી રહી છે. ત્યાં 1 નવેમ્બર 2024 પહેલી વખત દિવાળી પર સ્કૂલોમાં રજા આપવામાં આવેલી અને હવે આ પરંપરા દર વર્ષે ચાલતી રહેશે. આ સિવાય ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા અને વર્જિનિયાના કેટલાક એરિયામાં પણ દિવાળી પર સ્કૂલો બંધ રહે છે. આમ ધીમે ધીમે અમેરિકાના કેટલાય સ્ટેટ્સ અને સિટીઝ દિવાળીને ઓફિશિયલી અપનાવી રહ્યા છે, કે જે ભારતીયોના વધતા પ્રભાવ અને કલ્ચરલ આઇડેન્ટિટીનું એક બહુ મોટું ઉદાહરણ કહી શકાય. જોવા જઈએ તો અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સનો હાલની તારીખમાં લીગલ આંકડો 52 લાખ જેટલો છે અને ગેરકાયદેસર વાળાઓને જો આપણે ઉમેરીએ તો એ 1 કરોડ સુધી પણ જઈ શકે છે. ઓફિશિયલી અમેરિકામાં 1% હિન્દુ વસ્તી છે અને ક્રિશ્ચિયન મેજોરિટી દેશ હિન્દુ તહેવારોને આટલું મહત્વ આપીને રજા જાહેર કરે છે કે જેની 1% વસ્તી છે તે એમની લિબર્ટી અને સાચી લોકશાહી પણ કહી શકાય. ત્યારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતી સાથે. આભાર.